ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી શ્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગત તારીખ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 420 અને જીપીઆઈડીની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે, જેમાં અનિલભાઈ ભોજ અને અરવિંદભાઈ ભોજની ધોરણસર અટક કરવામાં આવે છે. ગુનાની વિગતો જોતા 2013માં અનિલભાઈના પિતા કાનજીભાઈ ભોજનાઓએ 2013માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ. એ જે પૈસાઓમાં એકઠા થઈ સમયાંતરે પાછા પણ 2017માં આ જે કાનજીભાઈ ભોજ છે એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ. ત્યારબાદ 2019 બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઊંચા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતાં સૌપ્રથમ કતારગામ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક અરજી આપેલી. ત્યારબાદ એ વિસ્તાર ચોક બજારમાં ટ્રાન્સફર થતાં એસઓપી મુજબ તપાસ કરતાં મહેરબાન સીપી સાહેબનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે. કેટલાની ઠગાઈ કરવામાં આવી છે? આશરે 30 ભોગ બનનારો છે, જેમાં 5 ભોગ બનનારો તો હાલ એક્સપાયર થઈ ગયા છે અને ટોટલ રકમ 39,64,000 રૂપિયા જેવી માતબારની રકમની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપી કોણ છે? આરોપીમાં એક અનિલભાઈ જે છે એ પૂર્વ કોર્પોરેટર છે અને અરવિંદભાઈ છે એ કોર્પોરેશનમાં નોકરી કરે છે.